ચાલો આજે એક મસ્ત સફર પર જઈએ ભારતના નૃત્ય અને સંગીતની દુનિયાના ઊંડાણમાં. આપણે એવા કેટલાક મહાન ગ્રંથો વિશે વાત કરીશું જે આ કળાઓનો પાયો છે. તો શરૂ કરીએ. અને જુઓ, આ છે આપણો મુખ્ય સ્ત્રોત. એમ સમજો કે પરીક્ષા પાસ કરવા માટેની આ એકદમ પરફેક્ટ ચીટ શીટ છે. આજે 10 સૌથી મહત્વપૂર્ણ ગ્રંથો અને એના રચનાકારો છે ને, એને યાદ રાખવાની ચાવી બસ આ જ છે. તો પછી મુખ્ય સવાલ એ જ છે કે આ 10 જોડીઓને પરીક્ષા માટે યાદ કેવી રીતે રાખવી? પણ ચિંતા ના કરો, એનો એકદમ સરળ રસ્તો છે આપણી પાસે. આપણે શું કરીશું, આખી યાદીને નાના નાના સહેલાઈથી યાદ રહી જાય એવા ભાગમાં વહેંચી નાખીશું. એટલે બધું બરાબર મગજમાં બેસી જશે. સારું, તો શરૂઆત કરીએ એકદમ પાયાથી. એવો ગ્રંથ જે ભારતીય પ્રદર્શન કળાઓની કરોડરજ્જુ ગણાય છે, જેના પર બીજું બધું જ બનેલું છે. અને આ રહી એ પહેલી અને સૌથી અગત્યની જોડી, ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર. આને છે ને એક મોટા ઝાડના મૂળ જેવું સમજો, જેમાંથી નૃત્ય, સંગીત, નાટક બધી ડાળીઓ ફૂટી છે. આ એટલું બધું મહત્વનું છે કે એને 5મો વેદ પણ કહેવામાં આવે છે. બીજું બધું ભૂલી જવાય તો ચાલે, પણ આ એક નામ તો પાક્કું યાદ રાખવાનું જ છે. ચાલો હવે વાત કરીએ સંગીતની. આપણી જે 10 ગ્રંથોની યાદી છે, એમાંથી 7 પૂરા 7 ગ્રંથો તો ખાલી સંગીત પર જ છે. એટલે જો આપણે આ બધાને એક ગ્રુપમાં યાદ રાખીશું ને, તો કામ બહુ જ સહેલું થઈ જશે. તો આ જુઓ, એ 7 ગ્રંથો. આ બધાના નામમાં કંઈક કોમન દેખાયું? હા, બરાબર પકડ્યું. દરેકના નામની શરૂઆત સંગીત શબ્દથી થાય છે. બસ આ જ તો છે એમને એક સાથે યાદ રાખવાની સૌથી સહેલી ટ્રીક. ચાલો તો પહેલા 2 ગ્રંથો જોઈએ. એક બાજુ છે સારંગદેવનું સંગીત રત્નાકર, જેને સંગીતનો સાગર પણ કહેવાય છે, અને બીજી બાજુ છે બાકાનાચાર્યનું સંગીતોપનિષદ. આ બંને ગ્રંથો ભારતીય શાસ્ત્રીય સંગીતને સમજવા માટે ખૂબ જ જરૂરી છે. હવે આગળની 2 જોડીઓ પર નજર કરીએ. વેદ પંડિત નારદનું સંગીત મકરંદ અને પંડિત અહોબલનું સંગીત પારિજાત. હવે ધીમે ધીમે પેટર્ન સમજમાં આવે છે, બરાબર ને? આ બધા મહાનુભાવો અને એમની રચનાઓ એ આપણા સંગીતના મજબૂત પાયા છે. અને હવે આ સંગીતવાળા ગ્રુપની છેલ્લી 3 જોડીઓ: રઘુનાથનું સંગીત દામોદર, મોહમ્મદ શાહનું સંગીત મલ્લિકા અને દામોદર મિશ્રનું સંગીત દર્પણ. બસ આની સાથે જ આપણા 7 સંગીત ગ્રંથો પૂરા થયા. જોયું કેટલું સહેલું હતું? સારું, તો સંગીતની વાત તો થઈ ગઈ. હવે ફોકસ થોડું બદલીએ. હવે આપણે એવા 2 ગ્રંથો જોઈશું જે ખાસ કરીને નૃત્ય અને કવિતા પર આધારિત છે. ચાલો એક નવો એંગલ જોઈએ. અહીં આપણી પાસે 2 અદ્ભુત રચનાઓ છે. પહેલી, જયદેવનું ગીત ગોવિંદ. આ તો એકદમ મધુર કાવ્ય છે, રાધા અને કૃષ્ણના પ્રેમ વિશે, જેના પરથી અસંખ્ય નૃત્યો અને ગીતો બન્યા છે. અને બીજું છે જય સેનાપતિની નૃત્ય રત્નાવલી. આ ગ્રંથ તો નામ પ્રમાણે જ સંપૂર્ણપણે નૃત્યકળાને સમર્પિત છે. ઓકે, તો હવે સમય છે ગ્રેન્ડ ફિનાલેનો. આપણે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એ બધું એક સાથે ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી આ બધી માહિતી મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો આ રહી આપણી ફાઇનલ લિસ્ટ. નાટ્યશાસ્ત્ર ભરતમુનિ, ગીત ગોવિંદ જયદેવ, સંગીત રત્નાકર સારંગદેવ, બરાબર ને? સંગીત ઉપનિષદ બાકાનાચાર્ય, સંગીત મકરંદ વેદ પંડિત નારદ, સંગીત પારિજાત પંડિત અહોભર. પછી આવે છે નૃત્ય રત્નાવલી જય સેનાપતિ, સંગીત દામોદર રઘુનાથ, સંગીત મલ્લિકા મોહમ્મદ શાહ, અને છેલ્લે સંગીત દર્પણ દામોદર મિશ્ર. જુઓ હવે આખી યાદી કેટલી સરળ લાગે છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે: આટલી સદીઓ પછી પણ આ પ્રાચીન ગ્રંથો આપણા માટે આટલા મહત્વના કેમ છે? કદાચ કારણ એ છે કે આ ખાલી નિયમોની ચોપડીઓ નથી, પણ કળાના માધ્યમથી માણસ હોવાનો અર્થ શું છે એ સમજાવવાનો એક શાશ્વત પ્રયત્ન છે. આપણા બધા માટે વિચારવા જેવી વાત છે નહીં? આ વિશ્લેષણ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.